હેલો મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે અમે પહોંચી ગયા છીએ બગદાણા જવા માટે. તો ગાડી છે તો અમે સીધા આપણે બગદાણા જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ બગદાણા બાપાના દર્શને. અને સવારનો ટાઈમ છે અને વરસાદ પણ સારો એવો આવી રહ્યો છે. આ જો જે બગદાણા હાઈવે રોડ ઉપર છે, બંને બાજુ ખાઈણ આવેલી છે, ડુંગરા અને વચમાં રોડ છે. અને સવારના લગભગ 10:30 જેવું થયું છે અને વાતાવરણ બહુ વરસાદ સાઈ વાતાવરણ છે અને વરસાદ પણ શરૂ છે. સામેની સાઈડમાં તમે જોઈ શકો છો, ડુંગરાઓ પણ સરસ મજાના છે, ચારે બાજુ લીલા લીલાઓ છે અને અહીંયા સિંહની અવરજવર પણ થયેલી છે. જો વરસાદ અત્યારે આવી રહ્યો છે અને ગાડીમાં કાચની આગળ જ પાણી આવ્યા કરે છે. તો અત્યારે આપણે હાલ તો બગદાણા જવાનું છે બાપાના દર્શન માટે. બે બાજુ છે તો ખાઈન આવેલી છે. મિત્રો, આપણે થોડીક વારમાં આપણે બગદાણા પહોંચી જવાના. અને જો આ આપણે બગદાણાની અંદર એન્ટર થઈ ગયા છે બાપાના સાનિધ્યમાં. અહીંયા અત્યારે ફૂલ ટ્રાફિક છે અને સાતમ આઠમનો જે મેળો કહે ને, તો મેળામાં ઘણા બધા લોકો આવેલા છે અને બાપાના દર્શન માટે પણ ઘણા બધા આવેલા છે. અહીંયા રોડ ઉપર ઘણી બધી ગાડી પાર્કિંગ થયેલી છે, તો એટલે અમારે સીધી આગળની સાઈડમાં લઈ જવાની રહેશે. જો વરસાદ છે, રોડ ખરાબ થઈ ગયો છે, માણસની અવર જવર છે, ગાડીઓની લાઈનો લાગેલી છે. આ છે રામવાડી, ત્યાં પણ ગાડી પાર્કિંગનું છે, પણ અમે હવે આગળ જવાના છીએ. અને અત્યારે આપણે જે બગદાણા ધામ છે બાપા સીતારામનું, ત્યાં પહોંચી ગયા છીએ. આ આપણે જે બહારની સાઈડમાં છે ને એ બજાર છે. અને જો બાપાના સાનિધ્યમાં છે તો કેટલા સરસ મજાના ફટાકડાઓથી બજાર નાખી શણગારેલી છે. આ મેઇન રોડ છે જે બગદાણા આશ્રમમાં જવા માટેનો. બંને બાજુ દુકાનો છે, પાલાઓ છે. આપણે હવે આગળની સાઈડમાં જવાનું રહેશે, કારણ કે અહીંયા ગાડી તો પાર્ક નહીં કરાય. પાર્કિંગનું 2-3 જગ્યા છે, તો પણ અમે થોડીક આગળ લઈ લીધી ગાડી, એટલે હવે અમે આગળની સાઈડમાં જવાના છીએ. જો આ બાજુ આપણે બાપા સીતારામનું મંદિર છે, તો ત્યાં અંદરથી મેઇન ગેટ છે. ઘણા બધા ભાવિ ભક્તો પણ આવેલા છે. તો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ બાપાના દરબારમાં. થોડીક વાર છે તો આપણે અંદર જવાના છીએ. આ મેઇન ગેટ છે, એ ગેટની બહાર છીએ. તમે જોઈ શકો છો ટ્રાફિક પણ રીતે થવા લાગ્યું છે. જો મિત્રો, અમે અને અમારો મિત્ર છે તો હવે મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છીએ. આ સામું છે તો એ બાપાનું સાનિધ્ય એટલે કે મંદિર છે. ત્યાં પણ અત્યારે ઘણી બધી ભીડો ઉમટી પડી છે, ભાવિ ભક્તો પણ આવેલા છે, ઘણા બધા સેલ્ફી લઈ રહ્યા છે. તો મિત્રો, હવે આપણે સીધું જવાનું છે પ્રસાદ લેવા. તો પ્રસાદ લઈને આગળ જશું. હજી 2 ધામ લેવાના છે, તો એ તમને વિડીયોમાં લાસ્ટમાં તમને કહેવામાં આવશે. તો અત્યારે આપણે ભોજનશાળામાં જઈ રહ્યા છીએ બાપાનો પ્રસાદ લેવા માટે. આ ઘણા બધા ભાવિ ભક્તો છે તો ત્યાં પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે, અમુક લઈને આવી રહ્યા છે. તો મિત્રો, તમે પણ અહીંયા બાપાના સાનિધ્યમાં આવેલા હશો અથવા તો આવવા માંગતા હશો, તો એક વખત તમે અહીંયા આવજો. ખરેખર બહુ સારું છે અને મજા આવી જાય એવું છે. રહેવાનું, જમવાનું પણ છે. અહીંયા આપણે ભોજનશાળામાં અંદર આપણે પ્રવેશ કરવાનો છે. સામેની સાઈડમાં હોતે છે જગ્યા આવવા જવા માટેનું, અને આ એનું મેઇન ગેટ છે. તો હવે આપણે ભોજન માટે જઈએ છીએ, પ્રસાદ લેવા માટે. હવે અમે લાઈનમાં બેસી ગયા છીએ. જો લડ્ડુ આવ્યા છે, ગાંઠિયા, ઘણા બધા ભાવિ ભક્તો છે તો પ્રસાદ લઈને રોટલી, શાક, દાળ ભાત. તો આ છે બાપાનો પ્રસાદ. પ્રસાદ લેવામાં બહુ મજા આવે છે. અને અમે હવે પ્રસાદ લઈ લીધી છે. પ્રસાદ લઈને સીધા અમે જે બગદાણા આશ્રમ છે તો બહારની સાઈડમાં ગયા છે બજારમાં. જો બંને સાઈડ બજાર લાગેલી છે. રમકડા, કોઈ પણ વસ્તુ, ટોટલિંગ વસ્તુ મળી રહી છે. ખાવા પીવાથી લઈ જે બાળકો, મોટા વ્યક્તિઓ બધા માટે જીવન જરૂરિયાત વસ્તુ પણ મળેલી છે. આ બાજુ છે તો ત્યાં ઘણા વ્યક્તિ બેઠેલા છે પાલો રાખીને. વરસાદનો સમય છે અને વરસાદ અત્યારે ઝરમર ઝરમર વરસી રહ્યો છે. અને અમે અત્યારે બજારમાં આંટો મારવા નીકળી ગયા છે. જો ફ્રૂટ ને બધું ઘણું બધું વેચાય છે. આ બાજુ ચપ્પલની દુકાન છે, તો મારા મિત્રોને ચપ્પલ લેવા હતા તો અમે ચપ્પલના દુકાનમાં આવેલા છીએ. બૂટ, ચપ્પલ. તો મિત્રો, હવે આપણે સીધું જવાનું છે ભગુડા ધામ. તો તૈયાર થઈ જાઓ ભગુડા ધામ માટે. જો તો અમે પહોંચી ગયા છીએ ગાડી લઈને ભગુડા ધામ. અહીંયા ફોર વ્હીલરની ઘણી બધી લાઈનો છે. વરસાદ આવેલો છે, વરસાદના કારણે ગારો પણ થયેલો છે.
તો ઘણા બધા ભાઈ ભક્તોને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો. જય માં મોગલ, જય માં ખોડલ. તો મિત્રો હવે અત્યારે આપણે ભગુડા ધામમાં મોગલના સાનિધ્યમાં છીએ. આ બાજુ ચારે બાજુ બગીચો છે, વૃક્ષ છે. તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો પણ મા મોગલના દર્શન માટે આવેલા છે. તો તમે પણ મિત્ર એક વખત આવજો અવશ્ય. જેઓ ભાવિ ભક્તોની ભીડ પણ અત્યારે ઉમટી પડેલી છે. ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા છે હાજરમાં. તો મિત્રો હવે આપણે સીધું અમે જવાના છે ઊંચા કોટડા. મિત્રો અમે પહોંચી ગયા છીએ મા ચામુંડાના સાનિધ્યમાં ઊંચા કોટડા. વાંચી શકો છો શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા. ભીડ પણ છે. ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઉપસ્થિત છીએ ઊંચા કોટડા, ત્યાં ચામુંડ માતાનું મંદિર એવું છે ને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે જે દરિયાઈ વિસ્તાર આવ્યો છે ને ઓલી સાઈડ છે, તો ઘણા બધા માણસો છે તો ત્યાં આવેલા છે. અને અત્યારે જે વરસાદનું વાતાવરણ છે અને અત્યારે વરસાદ પણ ઝીણો ઝીણો છે તો એ આવી રહ્યો છે. ખૂબ જ સરસ એવો નજારો છે. તમે પાછળ જોઈ શકો છો ગાડીથી ને બધા લોકો સવારી કરી રહ્યા છે. જો પાછળ છે તો ગાડી જઈ રહી. અત્યારે છે પાણીનું પ્રમાણ છે તો ઓછું છે, તો એના કારણે અત્યારે પાણી અત્યારે આવ્યું નથી. એના કારણે છે તો અહીંયા રાઈડ પણ સારી રીતે સવારી કરી રહ્યા છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. તમે જો લોકો કોટડા સાઈડ આવ્યો હોય તો કોમેન્ટમાં તમે અવશ્ય લખાવજો અને જણાવજો. રેડી? ઓકે.